તમે તો લઈ ગયા મારી હતી જે નીંદની રાતો. તમે તો લઈ ગયા મારી હતી જે નીંદની રાતો. અમારા હાલના પૂછો તમારા હાલ કેવા છે, સદાય ખુશહાલ રહેનારા કહો ને ખુશહાલ કેવા છે. જુદા પડી ગયેલા બે પાત્રો 31 વર્ષ પછી મળતા હશે અને બેના પરિવાર સાથે હોવાથી આંખોના ઈશારામાં પૂછી લેતા હશે કેમ છો, મજામાં ને. એટલે તમે તો લઈ ગયા મારી હતી જે નીંદની રાતો, અને હજુ એ રાત ઊભી છે સાંભળવા અધૂરા પ્રેમની વાતો. આ શું એમ હજુ એ રાત ઊભી છે એમ, એટલે એનો મારો જે કહેવાનો ભાવ છે કે બે પાત્ર જ્યારે લગ્નના આગલા દિવસે નદીના પટમાં ભેગા થયા હશે કે કાલ તમારા લગ્ન થઈ જવાના છે, કાલે મારા લગ્ન થઈ જવાના છે, મળીએ ન મળીએ કિસ્મતની વાત છે. તમે તમારું ધ્યાન રાખજો, તમારા આ આદત ખોટી છે, આ ટેવ ભૂલવાની ટેવ છે, એવી કદાચ એકાબીજીને ભલામણો કરતા હશે અને આવી વાતચીત હાલતી હશે ને તો એ રાત ઉપરથી નીકળી હશે ને એ સ્થિર થઈ જઈએ છે કે હા કેવું એક યુગલ બેઠું બેઠું વાતો કરે છે, કેવા બે પ્રેમની વાતો કરે, એટલે રાત અહીંયા સ્થિર થઈ જશે, ઊભી રહી જઈએ છે. અને એમાં કોઈનું આવી જવું, કોઈ ખોખારો ખાવો અને બે પાત્રને તરત જુદું થઈ જવું પડે છે, અધૂરી વાત રહી જાય છે. તો હજુ એ રાત ઊભી છે સાંભળવા પ્રેમની. આપણે જુદા પડ્યા ને તારની રાત અહીંયા સ્થિર થઈને ઊભી છે કે ઓલા બે હમણાં આવશે, ઓલી અધૂરી વાત છે ને એ પૂરી કરશે. અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.